મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રકટીકરણના પુસ્તકના 19મા અધ્યાયમાં 13મું વચન, તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે, તેનું નામ દેવનો શબ્દ છે. અહીંયા ખાસ પ્રભુની પવિત્ર ઓળખાણનું વર્ણન કર્યું છે. પ્રભુની જે પર્સનાલિટી છે, પ્રભુની જે પવિત્ર ઓળખ છે, એ બતાવવામાં આવેલી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના રક્તથી પાપની માફી આપીને જે જયવંત મસીહનું ચિત્ર ઊભું કર્યું છે, એની વાત અહીંયા લખવામાં આવેલી છે. અને જૂના કરારમાં પણ એ વાત લખવામાં આવેલી છે. યશાયા 63:8, તેઓનું લોહી મારા વસ્ત્ર પર છંટાયેલું છે. એટલે એ તો જુદું મસીહનું વર્ણન છે, એ જુદા જબ્બા કે વસ્ત્રની વાત છે. પણ અહીંયા નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાયેલો જબ્બો એ પહેરેલો, તેનું નામ પવિત્ર શબ્દ, દેવનો શબ્દ છે. અને પવિત્ર ઓળખ પ્રભુની છે. અને પ્રભુની ઓળખની વાત અહીંયા લખવામાં આવી છે. જે રક્તથી ખ્રિસ્તનું વસ્ત્ર છંટાયેલું છે, તે વડે તેણે પોતે પોતાનું રક્ત વેવડાવીને પોતાના રક્તથી, એટલે ખ્રિસ્તે પોતાના રક્તથી એ જબ્બો પહેરેલો છે. એવું પ્રકટીકરણનું પુસ્તક 1 અને 5, પ્રકટીકરણ 1 અને 5 શું કહે છે? તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાંથી મુક્ત કર્યા. આ આત્મિક જબ્બાની વાત, જે પ્રભુએ પોતાના રક્ત હેઠળ આપણને પાપની માફીને એ જબ્બો કે છે કે રક્તથી છંટાયેલો જબ્બો પહેર્યો. કયો રક્તથી છંટાયેલો જબ્બો? પોતાનું બલિદાન આપીને, લોહી વેવડાવીને પાપની માફી આખા વિશ્વને જગતને આપી એ જબ્બાની વાત. અને કહે છે કે તેણે પોતાના રક્ત વડે આપણને મુક્ત કર્યા. પ્રકટીકરણ 5 અને 9, પ્રકટીકરણ 5 અને 9, તેણે તેના રક્તથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશના લોકોને વેચાતા લીધા. તેણે પોતાના રક્તથી, પોતાના રક્ત હેઠળ તેણે દેશના, કુળોના, ભાષાના, વિશ્વના, જગતના લોકોના પાપ માથે લીધા, મુક્ત કર્યા, સારા કર્યા. પ્રકટીકરણ 7 અને 14, તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. તેઓએ પોતાના પાપની કબૂલાત કરીને, પાપની માફી મેળવીને પોતાના વસ્ત્ર ધોયા, એટલે પાપની માફી, હૃદયની વાત. જબ્બો પહેર્યો એટલે આત્મિક જબ્બો. એણે પોતાના રક્ત હેઠળ, રક્તથી છંટાયેલો જબ્બો પહેર્યો, એટલે કે આખા વિશ્વને, જગતને પાપની માફી આપી એ જબ્બો. અહીંયા લોકોએ પણ પોતાના વસ્ત્ર એ રક્તની અંદર ધોયા, શુદ્ધ થયા, પવિત્ર થયા. અહીંયા પ્રભુની ઓળખ, તેણે પોતાના જ રક્તથી છંટાયેલો જબ્બો પહેરીને તેનું નામ દેવનો શબ્દ એ ધારણ કરેલું છે. ના પવિત્ર ઓળખ પ્રભુની આપણે જોઈ રહ્યા છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.